આપણને આપણા જીવનમાં જ્યારે ક્યારેય બી કશો બદલાવ જોઈતો હોય છે ત્યારે આપણે કોઈ મહાનુભાવના જીવન ચરિત્રને સમજવાનો વાંચવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ આપણે ભૂલી જઈએ છીએ કે જ્યારે આપણી આસપાસની દુનિયામાં પણ ઘણા બધા લોકો જે આપણી વચ્ચે રહેલા છે એ લોકોના જીવનમાં જે કંઈ પણ બનતું હોય છે યા અમુક પ્રસંગો જ્યારે આપણે એને જોવાનો પ્રયત્ન કરીએ તો ઘણું બધું એમાંથી પણ શીખવા મળી શકતું હોય છે, કેમ કે આપણે જે મહાનુભાવોની સ્ટોરીઝને સમજવાનો જોવાનો પ્રયત્ન કરીએ છીએ એ એવા જ લોકો હોય છે યા તો એ અત્યારે આ દુનિયામાં નથી અથવા તો આપણી પહોંચની બહાર છે, પણ યસ આ જગ્યા પર હું ચોક્કસ કહીશ કે તમે અહીંયા સુધી આવ્યા છો, આ વિડીયો સુધી પહોંચ્યા છો એનો મતલબ છે કે તમારા જીવનમાં કોઈ બદલાવ આવવાની તૈયારી થઈ ચૂકી છે. મારા સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, કેમ કે આ જે વિડીયો બન્યો છે એ ફક્ત મારા અક્ષય પાત્રના જે ઇવેન્ટની એક ઝલક છે એવું પહેલી દ્રષ્ટિએ લાગશે, પણ હું વચ્ચે એના રિલેટેડ જે પણ ઇન્ફોર્મેશન આપવાની છું, ઘણી બધી લાઈફને ચેન્જ કરી શકે એવી ટિપ્સ આપવાની છું, તો એન્ડ સુધી જ્યારે જુઓ છો ત્યારે તમને એમાંથી શું વધારે સારું લાગ્યું, તમને કઈ વસ્તુ તમારા જીવન સાથે રિલેટેડ લાગી અથવા કઈ વાત તમને ટચ કરી ગઈ, તમારા હૃદયને સ્પર્શી ગઈ એ મને ચોક્કસ જણાવજો. હું એના રિલેટેડ તમારું અત્યાર માટે એન્જલ ગાઈડન્સ શું છે એ હું ચોક્કસ તમને કમેન્ટમાં શેર કરીશ. તો જે આ વિડીયો છે એ પર્ટિક્યુલર અક્ષય પાત્રની મારી 2026ની ઇવેન્ટનો છે, જેમાં મારા જે સ્ટુડન્ટ્સ હતા એમણે મેં જે આપેલી એક શીખ હતી કે જ્યારે પણ જીવનમાં પૈસો જોઈએ છે, આપણા બિઝનેસમાં પ્રગતિ જોઈએ છે, ત્યારે આપણે લોકોએ ભગવાનનો એક ભાગ કાઢવો જોઈએ. વાત બહુ જ નાની છે પણ બહુ સમજવા જેવી છે, જે આખો પ્રસંગ મેં અહીંયા તમને દેખાડવાની છું, એ ચોક્કસ જોવાનો પ્રયત્ન કરજો. આ જગ્યા પર આપણે શરૂ કરીએ એ ક્લિપ્સને જોવાની એના પહેલાં ચોક્કસ કહીશ કે અગર તમે જીવનમાં બિઝનેસમાં છો, સર્વિસ કરો છો કે કોઈ પણ કાર્ય કરો છો, એમાં અગર તમે ભગવાનનો ભાગ કાઢો છો, 1% લઈને 10% તમારી ઇન્કમનો ભાગ કાઢી શકાય અથવા તો તમારા પ્રોફિટનો ભાગ કાઢી શકાય, એ કાઢી અને જે બી મંદિર અથવા જે બી ભગવાનને તમે માનો છો, જ્યાં તમને શ્રદ્ધા છે ત્યાં કવરમાં મૂકીને પણ એમાં તમારું નામ ના લખવાનું હોય, ના તમારે કોઈના હાથમાં આપવાનું છે. અગર તમે ભગવાને તમારા માટે કામ કર્યું, ભગવાનને તમે પાર્ટનર બનાવ્યા અને જે કંઈ પણ તમે ભાગ કાઢો છો એને એક સાદા કવરમાં મૂકી અને જે જગ્યા પર તમારે આપવાનું છે ત્યાં કોઈને કહ્યા વગર ગુપ્ત, આપણે જે કહીએ દાન નથી, ભગવાને તમારા માટે કામ કર્યું છે એટલે હું ગુપ્ત દાન નહીં બોલું, પણ એને ગુપ્ત રીતે તમે દાનપેટીમાં કે કવરમાં મૂકીને આવી જાઓ છો કોઈને જણાવ્યા વગર, તો હું તમને ચોક્કસ કહીશ કે યસ તમે તરત જ તમે તમારા જીવનમાં, તમારા આવકમાં બદલાવ ચોક્કસ મહેસૂસ કરશો. તો વાત તો ત્યાંથી જ શરૂ થઈ હતી કે મેં જ્યારે સ્ટુડન્ટ્સ મારા પાસે શીખવા આવે અને રેકી શીખવાડતી હતી અને એ વખત પૈસાની કોઈ વાત નીકળી અને મેં લોકોને કહ્યું હતું કે ભગવાનનો ભાગ કાઢવો જોઈએ, અને એ વાત પર મારા જીવનમાં જે એક બહુ જ મોટું મને સુખ મળ્યું કહેવાય એવું હું કહી શકું, તો એ આગળ જોઈએ. મારું બધાનું હિલિંગ મેં હવે ચાલુ કર્યું છે. મેડમ સાથે પણ વાત થઈ હતી અને મેડમે એવું કીધું હતું કે ભગવાનનો 10% ભાગ કાઢવાનો, ભગવાનનો ભાગ કાઢીએ ને તો આપણને વિશેષ મળે જ. અને મેં જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેં એવું નક્કી કર્યું હતું કે ભગવાનના ભાગ સાથે પહેલું જે આવશે ને તો એ પહેલા ભાગમાંથી હું મેડમને 10% આપીશ. હું ખરેખર એક બહુ જ દિલથી ઈચ્છતી હતી કે યસ તમે બધા જ પ્રગતિ કરો, અને જ્યારે સાચું વસ્તુ કહું કે માને જેટલું દીકરી આગળ વધે ને ખુશી થાય ને, હું એવી એક વસ્તુ કહીશ કે યસ દરેક ગુરુને પોતાના શિષ્ય આગળ વધે ને ત્યારે કદાચ માં કરતાં વધારે ખુશી થાય, કેમ કે માનો તો ભાગમાં પેલું પપ્પા બી આવી જતા હોય વચ્ચે કે મા બાપે થઈને છોકરાઓનું કર્યું. એક ગુરુ તરીકે તો મારા માટે બહુ મોટી પ્રાઉડ મોમેન્ટ હોય છે, અને હું જસ્ટ એવું હોય કે યસ એ લોકો પ્રગતિ કરે તો ભગવાન, પણ તમે મને એક માન આપ્યું એ જ બહુ છે, બાકી આ તમારો હક છે અને તમે બધા જ આગળ વધો ને એમાં હું દિલથી ખુશ હોઉં છું. ઘણી બધી વખત આપણને લાગે છે કે જેવું કરીએ એવું પામીએ, જેવું આપીએ એવું મેળવીએ, પણ આ દિવસે મને અનુભવ થયો કે જેના પાસે જે હોય છે એ આપે છે. મતલબ કે હું ગુરુ તરીકે મારી પાસે જ્ઞાન છે અને મેં જ્ઞાન આપ્યું, એમના પાસે રિસ્પેક્ટ છે, પ્રેમ છે, લાગણી છે, તો એમણે કવરમાં મને એક અમાઉન્ટ આપી ના, એમના જીવનમાં જે હતું, એમના પાસે જે હતું એ પ્રેમ, લાગણી, સન્માન બધું જ એમણે મને આપ્યું.
તમારા જીવનમાં પણ ક્યારેક તમને એવો અનુભવ થયો હશે કે ઘણા બધા લોકો તમારા સાથે કોઈ દગો કરી જાય, કોઈ ચીટ કરી જાય, કોઈ નફરત કરી જાય, કોઈ ગુસ્સો કરી જાય અને કોઈ પ્રેમ કરી જાય. તો ત્યારે હવે આ વસ્તુ યાદ રાખજો, જેના પાસે જે છે એ આપી રહ્યું છે, એમાં તમારો કોઈ જ વાંક નથી. તમે સારું કર્યું છે પણ એના પાસે કદાચ એ છે, એ આપી રહ્યું છે. તો આ મારો અનુભવ હતો. તમારો કેવો છે મને કહેજો. મારું 21 દિવસના હિલિંગ લઉં છું ને તો 15, 16, 17 જેવા પતી જાય ને એટલે મારી પાસે એક આવી જ જાય છે. ને હકીકતમાં મેડમનો આશીર્વાદ છે, ભગવાનનો આશીર્વાદ છે ને ભગવાન માટે તો હું કાઢું જ છું. પણ મારું જે પહેલું હિલિંગ હતું ને તો મેં નક્કી કર્યું હતું કે મારે મેડમ માટે કાઢવું જ છે. એ કદાચ નાની રકમ છે પણ એમણે જે મને આપ્યું છે એની સામે આ કંઈ જ નથી. પણ હું મેડમને પ્રેમથી કહું છું કે તમારે આ સ્વીકારવાનું છે. તમે મને ભગવાનનું સ્થાન, મેં તો એવું કહું છું કે ભગવાનનો ભાગ કાઢો. તમે મને સ્થાન આપી રહ્યા છો. એ જ મારા માટે કદાચ હું તમને કહું કે હું આજના દિવસે એવું કહી શકું, મને કાયમ એવી નથી ખબર કે કોમામાં 9 દિવસ ગયા પછી હું પાછી કેમ આવી છું. હું દર વર્ષે એ શોધતી કે હું કેમ પાછી આવી છું અને એવરી યર મને થતું કે હું પાછી આવી છું તો કોઈક જીવનમાં ચેન્જીસ, કોઈકના જીવનમાં એ કરવા માટે. પણ કદાચ કોઈ મને ભગવાન તુલ્ય સમજે ને, એ સાંભળી લીધું, એ જ બહુ મોટી વાત છે. જીવનમાં આંસુ બહુ બધી વાર આવ્યા છે પણ આ દિવસના જે એ સમયના જે આંસુ હતા એ પ્રેમના હતા, આશીર્વાદના હતા, એક ધન્યતાના હતા કે જે માણસ તરીકે આપણને જ્યારે એક ભગવાનના લેવલનું સ્થાન મળે ત્યારે એક અલગ અનુભવ હતો. ખરેખર જ હું પોતાની સેલ્ફને બહુ જ ધન્ય માનું છું. પણ યસ, હું તમને આ જગ્યા પર પૂછવા માગીશ કે તમને આવો અનુભવ ક્યારે થયો છે અને જો એ અનુભવ નથી થયો તો હજી તમારા લાઈફ પર્પઝ સુધી તમારે પહોંચવાનું છે. બસ ખાલી તમારા જીવનમાં જે કંઈ પણ ઇવેન્ટ બને છે એને માર્ક કરજો. કદાચ એવું તો નથી ને કે તમે ઘણા બધા અનવોન્ટેડ કામમાં એટલા બધા રોકાયેલા છો કે તમારા જીવનમાં આ ક્ષણ જે તમારી રાહ જોઈ રહી છે, જ્યારે તમે કોઈકના એન્જલ બનવાના છો, તમે કોઈકના દેવ બનવાના છો, તમે કોઈકના ભગવાન બનવાના છો. કેમ કે ઈશ્વરે દરેક આત્માને કોઈક પર્પઝથી મોકલી છે અને એક ઊંચું સ્થાન પામવા જ મોકલી છે. મારા જીવનની એક ક્ષણ કદાચ આ હતી, પણ તમારા જીવનની ક્ષણ અગર આવી ગઈ છે તો કોંગ્રેચ્યુલેશન્સ, અને નથી આવી તો પ્લીઝ એના પર ફોકસ કરો, કામ કરો કે ક્યાંક તમે એવા બધા લોકો વચ્ચે તો નથી અટવાયેલા કે જેમાં તમે તમારું લેવલ જે તમને તમારી જે યોગ્યતા, તમારી જે ઊંચાઈ તમને બતાવી શકે એ લોકો સુધી તમે પહોંચવામાં મોડું કરી રહ્યા છો. અને એવું થાય કે એ ભગવાનનો હક છે, તમારા બધાનો હક છે. તમે બસ આ માન આપ્યું ને, પણ રિસ્પેક્ટ ઉપર આ નક્કી થઈ ગયેલું છે. અમે બંને જણ મામી સાથે જે હિલિંગ કરીએ છીએ ને, અમને કદાચ પ્રોટેક્શન પણ લઈએ છીએ પણ કંઈ થયું નથી. કેમ? મેડમનો આશીર્વાદ છે. આ હકીકત વસ્તુ છે. તમારો ભાવ છે, તમારી એ શ્રદ્ધા છે. અને સાચું કહું, એમની ગુરુ હોવું, તમારા બધાના સાથે હોવું, એ જ મારા માટે એક બહુ મોટી પ્રાઉડ મોમેન્ટ છે. અને આવા ટાઈમે તો ચોક્કસ મને એવું થાય કે ખરેખર હું દુનિયાની નસીબદાર ગુરુ યા વ્યક્તિ છું કે મને તમે લોકો એ તુલ્ય ગણો છો. બાકી આજ સુધી મને નથી લાગતું કે ભગવા ધારણ કર્યા પછી બી ભગવાન બની શકાય. ગ્રેટિટ્યૂડનું જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે, તે આ પ્રસંગ બતાવે છે. જ્યારે તમે જીવનમાં તમારી સાથે બનનારી તમામ ઘટનાઓને રાત્રે બેસીને થેન્ક્સ ગિવિંગ કરો છો, દરેક ઘટનાને યાદ કરો છો અને જે બી સ્વરૂપમાં ઈશ્વરે તમને હેલ્પ મોકલી હતી એનો દિલથી થેન્ક યુ કરો છો, તમારા કામમાં નીતિ રાખો છો, તો હું ચોક્કસ તમને કહીશ કે એન્જલ્સની, તમારા ગુરુની અને ઈશ્વરની કૃપા હંમેશા વરસતી રહે છે. હું ખરેખર બહુ નસીબદાર છું કે મારી પાસે આવા શિષ્ય છે, આવા લોકો મારી સાથે જોડાયેલા છે. અને એ સમૃદ્ધિ ખરેખર મારા માટે ને તમારા બધા માટે અક્ષય બની રહે. એ માટે થેન્ક યુ. હું બહુ જ પ્રેમથી ચોક્કસ સ્વીકારું છું. પણ મને બસ હવે આગળ ખૂબ 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 સમૃદ્ધિ પામો. જેટલું આપ્યું છે એના કરોડ ગણું તમને આવે જીવન. થેન્ક યુ. અને તો એવું હતું કે હું ઘણું બધું આપવા માટે ગઈ છું, અક્ષય પાત્ર, ધનનું નોલેજ અને ઘણી બધી સમૃદ્ધિ. પણ એકચ્યુઅલ તો હું ઘણું બધું લઈને આવી
આવું જ થતું હોય છે આપણા જીવનમાં. જ્યારે તમે કમ્પ્લીટલી આપવાની ભાવના સાથે કશું આપો છો ત્યારે જાણતા અજાણતા તમે આપ્યું હોય એના કરતાં કરોડ ગણું તમે લઈને આવો છો. અને જ્યારે આપણો ધ્યેય ફક્ત આપણા કમાવાનું હોય છે, આપણે કશું આપીને કશું મેળવવાનું હોય છે, ત્યારે કદાચ જેટલું આપીએ છીએ એનું ઘણું બધું આપણે લોસમાં જતા હોઈએ છીએ. યસ, આ જગ્યા પર અમે બહુ જ સમૃદ્ધિ અનુભવી. તમે પણ ક્યારેક જીવનમાં આ અનુભવ લીધો હશે કે જ્યારે નિસ્વાર્થ ભાવે કશું આપ્યું છે અને બહુ બધું આપવાની ખેવના રાખી છે, ત્યારે તમે કદાચ આપ્યા કરતાં ઘણું બધું મેળવ્યું હશે. એવી કોઈ મુમેન્ટ તમને યાદ આવી હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. તમે લોકો મને રિસ્પેક્ટ આપો, આનાથી વધારે શું જોઈએ? કહો, આનાથી વધારે શું હોય? અમે તો છે ને આશીર્વાદ જોઈએ જ છે, અને આ એજ પર અમને આશીર્વાદ જોઈએ. જેટલું આપ્યું છે એનું કરોડ ગણું થઈને તમારી પાસે પાછું આવે. ખરેખર આ એજ પર માણસમાંથી ભગવાન થવું એ કદાચ જન્મો લાગી જાય, પણ મને એ સ્થાન આપવા માટે, બતાવવા માટે થેન્ક યુ. હું કદાચ મારી 2 વર્ષની લાઈફની કદાચ બહુ અઘરી હતી. મેડમ પાસે આવ્યો હતો ને મેડમે મને એવું કીધું હતું કે રાકેશભાઈ આ ફોટો જો ને આ ફોટો જો. મને એવું હતું કે હું જેટલા માસ્ટર્સ બન્યા છે ને એ બધાના મને આખી જર્ની, મતલબ મારી પાસે પહેલી વાર આવ્યા હતા ને જે માસ્ટરનું સર્ટિફિકેટ લેતા હતા, એ જે ફોટોઝ છે ને એમ નથી ખબર પડતી, પણ જ્યારે બિફોર આફ્ટર જોયું છે ને ત્યારે એવું લાગે કે જે દિવ્યતા હવે આ લોકોના ફેસ પર છે. વાવ! એ જે સર્ટિફિકેશન વખતના જે ફોટોઝ આવ્યા છે, કે એ જે મારી પાસે પહેલી વાર આવ્યા હતા, એ જે બધા સમય અને એ તમારા લોકોની જર્ની છે કે તમે લોકો જો જોડાઈ તો બહુ બધા છે, હે ને, બધા જ જોડાઈ છે, પણ જોડાયા અને હું બધાને એક જ સરખું આપું છું. મારો શીખવાડવાનો, મારી પાસે કોઈ એટલું બી શીખ્યું હશે ને એને બી ખબર હશે, અને જે લોકો ગ્રુપમાં શીખ્યા છે એને બી ખબર હશે. પાસે જેટલું છે ને હું બધું જ આપી દઉં, પણ એ ફેથ સાથે ગ્રહણ કરવું, એના પર કામ કરવું, એના માટે થેન્ક યુ. એટલે હું આ જગ્યા પર આવી, આ જગ્યા પર અત્યારે છું કે આ પ્રાઉડ મોમેન્ટમાં છું બીકોઝ ઓફ તમારા જેવા બધા લોકો મારી સાથે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. અક્ષય તૃતીયા એટલે શું? અક્ષય તૃતીયા એટલે એવો દિવસ કે જે અમાવસ પછીનો ત્રીજો દિવસ છે, એટલે કે ચંદ્રમાં બિલકુલ ના હોય અને એમાંથી ધીમે ધીમે પ્રગતિ થાય એવો દિવસ. અને પ્લસ અક્ષય તૃતીયાના દિવસે જે કોઈ પણ કાર્ય કરવામાં આવે, એ વાત હોય, વિચાર હોય કે જે કંઈ પણ આપણે મેળવીએ છીએ, જે કંઈ પણ આપણે આપીએ છીએ, એ તમામનો ક્યારેય પણ ક્ષય નથી થતો હોતો. એવો એ દિવસ, એટલે કે એમાં ક્યારેય ક્ષય ના થાય, એમાં ઉત્તરોત્તર વધારો થતો રહે એવો દિવસ. એ દિવસે મળેલી તમામ આત્માઓ, તમામ વ્યક્તિઓ ખૂબ જ અબન્ડન્સ લઈને ગયા. અને અગર તમે અહીંયા સુધી જોડાયેલા છો, આ પ્રસંગને તમે ફીલ કરી રહ્યા છો, તો હું ચોક્કસ તમારા માટે ઈશ્વરને પ્રે કરું છું કે તમારા જીવનમાં પણ જે અક્ષય ધન, જે અક્ષય લાગણીઓ, પ્રેમ, અનકન્ડિશનલ લવ તમારા જીવનમાં જે કંઈ પણ જરૂર છે એ ખૂબ જ ભરપૂર પ્રમાણમાં અને અક્ષય રીતે આવે એવી ચોક્કસ મારી પ્રે છે. અને યસ, અમે તો જીવનને નવી રીતે શરૂઆત કરવાનું નક્કી કર્યું. તમે શું કરવાના છો? આવી અક્ષય તૃતીયા દર વર્ષે આવે. ખૂબ સમૃદ્ધિ બધાના જીવનમાં. જો આ જ છે, આ જ સમૃદ્ધિ છે. પૈસો, પ્રેમ, લાગણી, રિસ્પેક્ટ, આ જ્યારે મળે છે ને ત્યારે એક અલગ એનર્જી સાથે આપણું જીવન પાછું નવેસરથી ચાલુ થાય. આપણે હવે ઓલવેઝ આ સમૃદ્ધિમાં જઈએ છીએ. જે બી કામ કરો છો એમાં પ્લસ આપો. કામ કરો છો એના પૈસા લો, અને વિચાર ઓલવેઝ સમૃદ્ધ. ખૂબ સારી જિંદગી જીવવી છે, ખર્ચવું છે, જે કમાઈએ છીએ એને વાપરવું છે. અને યસ, આપણે લોકો અગેન બધા જ કાલથી એક નવી શરૂઆત, અને બધા ખૂબ જ આગળ વધીએ. આ વિડીયો જોઈને તમને જે કંઈ પણ ઇમોશન ફીલ થયા, તમને તમારા જીવનનો કોઈ પ્રસંગ ફીલ થયો, અથવા તો તમને જે કંઈ પણ લાગણી તમને વ્યક્ત કરવાનું, એ એક શબ્દમાં હોઈ શકે, એ સેન્ટેન્સમાં હોઈ શકે, તમે શું અત્યારે ફીલ કર્યું એ ચોક્કસ કમેન્ટમાં લખજો. હું તમારા માટે આ સમય માટે તમારો જે એન્જલ મેસેજ છે એ હું તરત જ તમને શેર કરીશ. અને અહીંયા સુધી જોડાયેલા રહ્યા એના માટે થેન્ક યુ.